ભારતે ચાઇનાને કાઉન્ટર કરવા માટે એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે, ધ ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ, જેમાં 10 લાખ જેટલા વૃક્ષો કાપવામાં આવશે અને તેમાં મોટા ભાગના વૃક્ષ 100 વર્ષથી પણ જૂના છે. સ્ટ્રેટ ઓફ મલાક્કા, કે જ્યાંથી ચાઇનાનો લગભગ 60% રેટ થાય છે, ત્યાંથી ખૂબ નજીક નિકોબાર ટાપુ ઉપર ભારત આ પ્રોજેક્ટ તૈયાર કરવા જઈ રહ્યું છે, કે જેમાં ઇન્ટરનેશનલ પોર્ટ, એરપોર્ટ, સ્માર્ટ સિટી અને પાવર પ્લાન્ટ બનાવશે. પરંતુ પ્રોબ્લેમ એ છે કે આ પ્રોજેક્ટ તૈયાર કરવા માટે જે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે તે તેની યુનિક ડાયવર્સિટી માટે ખૂબ ફેમસ છે. આ બધા વૃક્ષો 100 વર્ષથી પણ જૂના છે અને એટલે જ તે યુનેસ્કોના બાયોસ્ફિયર રિઝર્વમાં પણ સામેલ છે. ત્યાં સદીઓ જૂની અલગ અલગ ટ્રાઇબલ કમ્યુનિટી પણ રહે છે. ઓપોઝિશનનું કહેવું છે કે સરકારે આ કમ્યુનિટી પાસેથી ઉચિત કમ્પન્સેશન આપ્યા વગર જબરદસ્તીથી જમીન એક્વાયર કરી લીધી. સરકારનું કહેવું છે કે તેણે ટ્રાઇબલ કમ્યુનિટીને કમ્પન્સેશન તો આપ્યું જ છે અને સાથે સાથે તેનું કલ્ચર જળવાઈ રહે એની પણ પૂરી કોશિશ કરી છે. અને આ જેટલા પણ વૃક્ષો કપાશે તેટલા જ વૃક્ષો સરકાર હરિયાણા અને મધ્યપ્રદેશમાં વાવશે. પરંતુ ઓપોઝિશનનું કહેવું છે કે જે આ બધા વૃક્ષો છે તેને હરિયાણાના સુકાલેન્ડના વૃક્ષો સાથે રિપ્લેસ ન કરી શકાય. તેની ઇકોસિસ્ટમ અલગ છે, બાયોડાયવર્સિટી અલગ છે અને સાથે સાથે કુલિંગ કેપેસિટી પણ અલગ છે. તો પછી આનું સોલ્યુશન શું? આનું એક સોલ્યુશન એવું હોઈ શકે કે સરકાર બને એટલા ઓછા વૃક્ષ કાપવાનો પ્રયત્ન કરે. જેમ કે સોલાર પાવર પ્લાન્ટ નાખવા માટે સરકાર લેન્ડનો ઉપયોગ કરશે અને ત્યાં રહેલા વૃક્ષોને કાપશે. તો આના બદલે વોટર સરફેસનો યુઝ કરી ફ્લોટિંગ સોલાર પેનલ ઉપર વિચાર કરી શકાય. અને સૌથી અગત્યની વાત, સરકાર ઘણા બધા પ્રોજેક્ટ સ્ટાર્ટ તો કરી દે છે પણ તેને કમ્પ્લીટ નથી કરતી અથવા તો સંપૂર્ણપણે કમ્પ્લીટ નથી થતો. અમરાવતી અને ઢોલેરાનું ઉદાહરણ આપણી સામે જ છે. તો પછી આટલા બધા વૃક્ષો અને કલ્ચરના ભોગે કોઈ પ્રોજેક્ટ સ્ટાર્ટ થતો હોય તો તેની કમ્પ્લીટ થવાની ગેરંટી હોવી જ જોઈએ. એના માટે સેટેલાઇટ બેઝ રિયલ ટાઈમ પબ્લિક ડેશબોર્ડ બનાવી શકાય કે જેમાં સરકારે કેટલી પ્રોગ્રેસ કરી, કેટલા વૃક્ષો વાવ્યા, કેટલા એકચ્યુઅલમાં મોટા થયા, ક્યાં સુધી પ્રોજેક્ટ પહોંચ્યો છે, તેની બધી જ એકચ્યુઅલ માહિતી પબ્લિક પાસે પહોંચે. નેશનલ સિક્યુરિટી માટે આ 10 લાખ ઝાડ કાપવા યોગ્ય છે? કોમેન્ટમાં યસ કે નો જણાવો અને શા માટે.